આદરણીય ખડગેજી આ પ્રકારનું નિવેદન આપે એ પ્રકારનું વ્યક્તિત્વ નથી, અને કદાચ એ રાહુલજીના દબાણમાં એમણે આ પ્રકારનું સ્ટેટમેન્ટ આપ્યું હોય એવું મેં કહ્યું. પરંતુ જ્યારે આજે એમણે સાર્વજનિક રીતે માફી માંગી છે, ખૂબ સન્માનીય છે, મારા કરતા પણ ઉંમરમાં ખૂબ મોટા પણ છે અને એમનો લાંબો રાજનીતિક કાર્યકાળ છે, તો એ માફી એ દિવસે એમણે કેમ ન માંગી? જ્યારે બોલ્યા જો એમનો હેતુ આ નહોતો, તો જે રીતે એમણે ગુજરાતના લોકો અભણ અને મૂર્ખ છે એટલે નરેન્દ્ર મોદી એમને મૂર્ખ બનાવે છે અને જીતે છે, આ પ્રકારનું સ્ટેટમેન્ટ કદાચ એમને જો રિગ્રેશન હોય તો ખૂબ સારી વાત છે, એમને આવકારું પણ છું. પરંતુ હજુ 2 દિવસ પહેલા જ એમણે આસામમાં સ્ટેટમેન્ટ આપ્યું છે કે આરએસએસ અને ભાજપા એ ઝેરીલા નાગ જેવા છે, અને કુરાનમાં લખેલું છે કે નમાઝ પડતા પહેલા એમને નાબૂદ કરવા જોઈએ. તો આદરણીય ખડગેજીને આપના માધ્યમથી હું પ્રશ્ન પૂછું છું કે આપને આની બાબતમાં શું કહેવું છે? પરંતુ જ્યારે આપણી એક ગુજરાતના લોકોની વિશાળ હૃદયતા છે, એક સંસ્કૃતિ પણ છે, એ પ્રમાણે એમણે જો વાસ્તવમાં સાચા દિલથી માફી માંગી હોય તેનો આવકાર. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.